जनजातीय गौरव दिवस को मनाते हुए नर्मदा में आदिवासी अमृत कुंभ महोत्सव का आयोजन हुआ। प्रधानमंत्री नरेंद्र मोदी ने भगवान बिरसा मुंडा जी की 150वीं जन्म जयंती के अवसर को जनजातीय गौरव दिवस के तौर पर मनाया और फिर इस परंपरा को शुरू करवाया। ये परंपरा बिहार से शुरू हुई है, जिसके मद्देनज़र पूरा आदिवासी समुदाय इस परंपरा को मनाता है। तब 15 नवंबर को जनजातीय गौरव दिवस मनाया गया था, जिसके मद्देनज़र नर्मदा में जनजातीय गौरव दिवस मनाते हुए आदिवासी अमृत कुंभ महोत्सव का आयोजन करवाया गया, जिसके तहत रथ का परिभ्रमण नर्मदा जिले में करवाया गया। आपको बता दें कि वहां पर कई अग्रणी और साथ ही आदिवासी समुदाय के लोग बड़ी तादाद में पहुंचे थे। इस दौरान भरूच के सांसद मनसुख भाई वसावा, नर्मदा जिला पंचायत के प्रमुख भीमसिंह भाई तड़वी, झगड़िया के विधायक रितेश भाई वसावा, नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख और अन्य कई जनप्रतिनिधियों की मौजूदगी भी दर्ज की गई थी। गुजरात राज्यना जनजाति विस्तारमा એટલે કે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ પૂરા દેશભરમાં ઉજવાઈ રહી છે, ત્યારે સમગ્ર આદિવાસી સમાજના લોકો માટે એમને ભગવાન બિરસા મુંડાની આ જન્મ જયંતિ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે જે અનેક કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓની માહિતી અને ભગવાન બિરસા મુંડાના જીવનના પ્રેરક પ્રસંગો દ્વારા આદિવાસી સમાજને સારી રીતે કેવી રીતના આગળ વધારી શકાય, એમના જીવનનું કેવી રીતના ઉત્કર્ષ કરી શકાય, એમનું કેવી રીતના ઉત્થાનના માર્ગે આગળ વધારી શકાય એ માટે એમના ઉપદેશો દ્વારા અને એમના જીવનના પ્રસંગો દ્વારા અને સાથે સાથે એમણે જે રીતના આ દેશની સ્વતંત્રતા માટે પોતે લડ્યા હતા અને એ લડતના ભાગરૂપે એમણે એક સ્વતંત્ર વીર તરીકે પોતાના બલિદાન આપ્યું હતું આ દેશ માટે, ત્યારે એમના જીવનના બિરસાયતના જે 11 ઉપદેશો છે એ ઉપદેશો પણ આદિવાસી સમાજમાં કેવી રીતના લોકોની સમક્ષ જાય અને સમાજના લોકો પણ એમને જે ભગવાન તરીકે પૂજે છે કે ભગવાન બિરસા મુંડા આ ગૌરવ યાત્રા નીકળી છે, ત્યારે મારી સાથે આ ગૌરવ યાત્રામાં પ્રદેશના અધ્યક્ષ એવા અમારા શ્રી અર્જુનભાઈ ચૌધરીજી અને એમની સમગ્ર ટીમ સાથે આ જોડાઈ રહ્યા છે અને આખા આદિવાસી સમાજમાં એટલે કે 14 જિલ્લાઓમાં અને 53 તાલુકાઓમાં આ યાત્રા ફરશે અને આદિવાસી સમાજને આગળ લાવવા માટેની કામગીરી કરી રહ્યા છે। ત્યારે સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે હું આભાર પ્રગટ કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।